નમસ્કાર। અમદાવાદમાં એક પછી એક બ્રિજ જોખમી બનતા હોય અને હવે તેના કારણે ચિંતામાં વધારો થયો છે। સુભાષ બ્રિજ તો બંધ કરી દેવાયો છે અને ત્યારબાદ દધીચી બ્રિજ, કેડીલા બ્રિજ અને ગાંધી બ્રિજમાં પણ તિરાડો જોવા મળી રહી છે। ત્યારે હવે અમદાવાદ અને ગાંધીનગરને જોડતું ઇન્દિરા બ્રિજ પણ જોખમી બન્યો છે। સુભાષ બ્રિજને બંધ કરવાની જો અમદાવાદમાં ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાતી હોય તો પછી અન્ય બ્રિજોને પણ સમારકામ માટે બંધ કરવા પડ્યા તો શું થશે? ચિંતાનો વિષય એ છે કે અમદાવાદના કેટલાક બ્રિજો હવે જોખમી બની ગયા છે અને તંત્રના પેટનું પાણી નથી હલતું અને આ જ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં। આપણે ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો અમદાવાદ શહેરમાં આવેલા અમદાવાદ ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજના છે। ઇન્દિરા બ્રિજ પર તિરાડો, ખાડા અને બ્રિજના સ્પાનની સ્થિતિ નબળી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે હવે ઇન્દિરા બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળતા ચિંતામાં વધારો થયો છે। આ બ્રિજ પરથી રોજ 1 લાખથી વધારે વાહનો પસાર થાય છે। બ્રિજના મધ્ય ભાગમાં જ મોટી તિરાડો અને ખાડા દેખાઈ રહ્યા છે। વાહન ચાલકોનો દાવો છે કે 2 દિવસ પહેલા જ આ બ્રિજ પર ખાડાના કારણે અકસ્માત થયો હતો। અચાનક બ્રિજ પર આવી ખામીઓ આવતી હોવાથી નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે। અમદાવાદના એક બાદ એક બ્રિજની હાલત કથળતી જઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા આ તમામ બ્રિજોમાં સર્જાયેલી ખામીઓને ધ્યાન પર લઈને તેને રિપેરિંગ કરવાનું કામ કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ તંત્ર કેમ નથી જાગતું તે એક મોટો સવાલ છે। ગંભીરા બ્રિજ જે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ જે તમામ જે રાજ્યના જે બ્રિજો હતા તેમનું ઇન્સ્પેક્શન કરવાનું રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આદેશ આપ્યા બાદ જે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક ક્ષતિ દેખાઈ રહી હતી અને જેના કારણે અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે તેમાં સ્પાન બેસી જવાના કારણે અને જે બ્રિજની વચ્ચે જે તિરાડો પડવાના કારણે તે બ્રિજ છે અત્યારે બંધ કરવામાં આવે છે અને સાથે સાથે જે દધીચી બ્રિજ સહિતના જે અન્ય બ્રિજો છે તેમાં પણ જે ક્ષતિઓ છે જેના કારણે ત્યાં સમારકામ સહિતની જે કામગીરીઓ શરૂ થઈ ગઈ છે અને અત્યારે હાલમાં અમે ઇન્દિરા બ્રિજ પર ઉપસ્થિત છીએ અને અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બ્રિજ પર કેટલા મોટા મસમોટા જે ખાડા પડ્યા છે અને સાથે સાથે જે બ્રિજની જે ખાડા છે તેમાં તિરાડો પણ છે અને તેમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે જે ખાડા પડ્યા તેમાંથી પણ જે લોખંડની સળિયા છે તે પણ દેખાઈ રહ્યા છે। આ તિરાડો તમે અત્યારે હાલમાં જે જોઈ શકો છો જેમાં આ તિરાડોના પડવાના કારણે આ તિરાડો તમે જોઈ શકો જેમાં આ તિરાડોના કારણે જે સ્પાન છે તે ખૂબ જ જે નબળો થઈ જતો હોય છે, જેના કારણે જે અકસ્માત સહિતની જે ઘટનાઓ છે તે પણ બનતી હોય છે અને સંભવિત રીતે જે આ બ્રિજમાં જે ક્ષતિ હોવાના કારણે જે લોકોની જે અગવડતા પડી રહી છે અને સાથે સાથે જે અકસ્માત થવાના જે સંભાવના છે તે પણ આ બ્રિજ પર જે વધી જતી હોય છે અને મુખ્યત્વે જે વીવીઆઈપી રોડ તરીકે આ જે ગણાતો જે વીવીઆઈપી રોડ છે જ્યાંથી નેતાઓ, સેલિબ્રિટીઓ, અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, જે રાજ્યના પોલીસ વડા સહિતના જે અન્ય જે નેતાઓ સહિત જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદથી ગાંધીનગર તરફ જવાનું હોય છે ત્યારે આ મુખ્ય માર્ગ જે ઇન્દિરા બ્રિજ છે તે પસંદ કરતા હોય છે। જો વીવીઆઈપી મુવમેન્ટ ધરાવતો જે આ બ્રિજ છે તેનું પણ સમારકામ કરવામાં નથી આવતું તો ક્યાંક ને ક્યાંક સરકાર અને જે માર્ગ અને જે બિલ્ડિંગ વિભાગ છે, જે રોડ વિભાગ છે તેમના દ્વારા તેમની કામગીરી પર જે ક્ષતિ છે તે ઊભી થઈ છે તેમની કામગીરી પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે, જેના કારણે અત્યારે જે આ બ્રિજ છે તેમાં પણ જે સુભાષ બ્રિજ જેવી ઘટના ન બને અને સુભાષ બ્રિજના જે આ બ્રિજને પણ બંધ કરવો પડે તો તેમાં નવાઈ નહીં। હવે આ મામલે ઇન્દિરા બ્રિજને લઈને તંત્ર કેટલું સજાગ બને છે અને કેવી કામગીરી કરે છે તે આગામી સમયમાં જોવું રહ્યું। કેમેરામેન ગૌતમ જાદવ સાથે હિમાંશુ પરમાર, પ્રદેશ 24, અમદાવાદ। જોકે તંત્ર દ્વારા આ અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ જે વિગતો દર્શાવવામાં આવી છે તેનાથી હકીકત કંઈક અલગ છે। જેને તિરાડ ગણાવવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી, પરંતુ બ્રિજના 2 સ્પાન વચ્ચે રાખવામાં આવેલ એક્સપાન્શન જોઈન્ટ છે। પરંતુ દ્રશ્યો તમે જ જોઈ લો અને નક્કી કરી લો કે દ્રશ્યોમાં જે ખાડા અને તિરાડો દેખાઈ રહી છે
તેનાથી બ્રિજને ક્ષતિગ્રસ્ત થયો છે તેમ ગણવું કે નહીં? તંત્રએ ભલે કારણો ગમે તે આપ્યા હોય, પરંતુ અમારા રિપોર્ટર એ સ્થળ પર ગયા હતા, ઇન્દિરા બ્રિજ પર ગયા હતા અને ત્યાં નરી આંખે દેખાય એ રીતની ક્ષતિ અમારા રિપોર્ટરને જોવા મળી અને એટલે જ એ પ્રશ્ન થયો કે અમદાવાદનો ઇન્દિરા બ્રિજ પણ હવે ક્ષતિગ્રસ્ત થયો છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઇન્દિરા બ્રિજ બાદ હવે આ દ્રશ્યો જોવો દધીચી બ્રિજના. સુભાષ બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા તમામ ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે અને હવે દધીચી બ્રિજ પર વાહનોનો ઘસારો વધી ગયો છે. ત્યારે દધીચી બ્રિજ પર પણ તિરાડો જોવા મળી છે અને બ્રિજ એ રીતે જર્જરિત થયો છે કે બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે ત્યાંથી નીચે રહેલી સાબરમતી નદીનું પાણી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પછી તંત્રને તો શું, આવી ક્ષતિ સામે આવે એટલે કામ કરવાનું અને બ્રિજ બંધ કરી દેવાના. હવે જો એક બાદ એક બ્રિજ બધા બંધ થઈ જશે તો પછી નાગરિકો જશે ક્યાં? એક મોટો સવાલ છે. પરંતુ આવું કંઈ પણ વિચારવાનો તંત્રને સમય જ ન હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ આવી જ હાલત શહેરના ગાંધી બ્રિજ અને કેડિલા બ્રિજની છે. આ દ્રશ્યો જોતા ખ્યાલ આવે છે કે ગાંધી બ્રિજ અને કેડિલા બ્રિજ કેટલા જર્જરિત થયા છે. બ્રિજોની હાલત ખરાબ છે, બ્રિજ જર્જરિત થયા છે, બ્રિજ પર તિરાડો અને ખાડા પડ્યા છે. એ નરી આંખે દેખાતું સત્ય છે. તો પછી સત્તાધીશો આને લઈને કોઈ જ કાર્યવાહી કેમ નથી કરતા? એક નજરે સામાન્ય લાગતા આ બ્રિજના ખાડા કેટલી મોટી આફત નોતરી શકે છે તેની કલ્પના પણ છે ખરી? રોજના લાખો વાહનો આ બ્રિજો પરથી પસાર થાય છે અને હવે આ બ્રિજ વધારે જર્જરિત થાય અને કંઈક અઘટિત ઘટના ઘટે તે પહેલા આ સમસ્યાનું સમાધાન લાવવું જરૂરી છે. આશા રાખીએ કે સત્તાધીશોના ધ્યાને આ વાત આવશે અને તેઓ કંઈક નક્કર પગલાં લેશે અને બ્રિજોની કથળેલી સ્થિતિ સુધરે તે દિશામાં કોઈ પગલાં ભરશે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. પુલોની ખુલ્લી પોલ અને આ જ અંગે આપણે આજે ચર્ચા કરવી છે અને ખાસ તો અમારા રિપોર્ટરને આજે લાઈવ લેવાનો અમારો હેતુ એ છે કે કેમ કે તેમણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે આ બાબતે. હિમાંશુ પરમાર અમારી સાથે અમારા સંવાદદાતા પણ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ પરમાર ભાજપના પ્રવક્તા છે, વિરમભાઈ દેસાઈ કોંગ્રેસના પ્રવક્તા છે. વિરમભાઈ, શૈલેષભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે આખો જે ચિતાર છે ને એ પહેલા વિરમભાઈ અને શૈલેષભાઈને અમે જણાવવા માંગીશું, કારણ કે અમારા રિપોર્ટર હિમાંશુ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે આ જે આખી સ્ટોરી છે તેને લઈને. પહેલા તો આપણે તેમની પાસે જઈએ અને પૂછીએ. હિમાંશુ, હિમાંશુ, તમારો અવાજ નથી આવી રહ્યો. જી, હવે આવી રહ્યો છે. જી, સવારે જે અમે જે રિપોર્ટિંગ કર્યું તે દરમિયાન જે ઇન્દિરા બ્રિજ પરના જે ફૂટપાથ છે અને સાથે સાથે જે રોડ છે એ રોડમાં જે ક્યાંક ને ક્યાંક ક્ષતિ દેખાઈ હતી અને જે રોડ પર જે તિરાડો પડી હતી અને સાથે સાથે જે રોડ પરના જે તિરાડો અને ખાડાઓ પણ દેખાઈ રહ્યા હતા. જે ખાડાઓ પડ્યા હોવાના કારણે તેમાંથી જે સ્પાનના જે રેલિંગ હોય છે, જે લોખંડની જે રેલિંગ હોય છે તે પણ દેખાઈ રહી હતી અને સાથે સાથે જે ફૂટપાથ છે, ફૂટપાથ જે ચાલતા જઈએ તો તે દરમિયાન આપણને રસ્તામાં જોવા મળશે કે જે ખુલી ગયેલા સળિયાઓ અને સાથે સાથે ખાડાઓ અને જે તિરાડો છે તે બ્રિજ પર જોવા મળી હતી, જેને લઈને જે લોકો છે લોકોમાં જે ભારે રોષ છે અને જે લોકો જે ત્યાંથી પસાર થતા જે રાહદારીઓ છે તેમનું પણ કહેવું છે કે 2 દિવસ અગાઉ જે આ ખાડો છે, ખાડાના કારણે પણ એક અકસ્માત સર્જાયો હતો, જેના કારણે જે વાહન ચાલકો હતો તેને પણ ગંભીર ઈજા પહોંચી છે અને અવારનવાર જે અકસ્માતનો જે ભય છે, હવે જે ખાડા પડ્યા છે જે બ્રિજ પર તેને લઈને લોકોને જે રાહદારી છે અને જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલી પડી રહી છે. અને એક ઘટના એવી છે કે આટલો મોટો જે બનાવ બન્યો, જે આ તિરાડો પડી, ત્યારબાદ મીડિયાના જે રિપોર્ટ છે તે સરકારના જે તંત્ર છે તેમના ધ્યાને જાય છે. તેમના ધ્યાને આવતા સાથે તેમને
જે રિપોર્ટ છે રિપોર્ટો આવતા ઘણા દિવસો લાગી જાય છે, 15 થી 20 દિવસ મેક્સિમમ મહિનાઓ લાગી જાય છે, પરંતુ ગણતરીના કલાકોમાં તેમના દ્વારા એક રિપોર્ટ આપી દેવામાં આવે છે કે આ જે બ્રિજ છે તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી. માત્ર ને માત્ર તેમના દ્વારા જે મીડિયા દ્વારા જે અહેવાલો ચલાવવામાં આવે છે તે ખોટી રીતે ચલાવવામાં આવે છે અને જે કોઈ પણ પ્રકારની જે ક્ષતિ છે તે ઇન્દિરા બ્રિજ પર દેખાઈ રહી નથી. અને ક્યાંક ને ક્યાંક આ એક બચાવ કરી રહ્યા હોય જે વિભાગ છે, રોડ વિભાગ અને જે માર્ગ વાહન વ્યવહાર વિભાગ, તેમના દ્વારા પોતાનો એક બચાવ કરી રહ્યા હોય. કારણ કે જો તમે સાચા જ હોવ તો તમે પોતાનો જે સ્ટ્રક્ચરલ રિપોર્ટ અને સાથે સાથે જે ક્લિયર રિપોર્ટ છે એ તમે જનતા સમક્ષ મૂકો તો તમારો જે રિપોર્ટ છે તે સાબિત થશે કે સાચો છે. જી બિલકુલ હિમાંશુ, જે રીતે તમે વાત કરી કે આખો જે રિપોર્ટ છે, આખો આ જે રિપોર્ટ છે તેને લઈને હવે શૈલેષભાઈ આ અમારા રિપોર્ટર હતા, રિપોર્ટર જે કીધું હવે તેને લઈને આપની પ્રતિક્રિયા. પ્રથમ તો પ્રદેશ 24 કલાક એમને અભિનંદન છે કે નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને પડતી મુશ્કેલીઓમાં એમણે આ ચર્ચાને મને મારો અવાજ સામે આવે એટલે શૈલેષભાઈ હવે નહીં આવે, હવે ટ્રાય કરે તો શૈલેષભાઈ હવે બોલવાનો પ્રયત્ન કરો, હવે નહીં આવે. જી 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 રેડી ઓકે, સ્ટાર્ટ કરો. હવે જે પ્રકારે હિમાંશુભાઈ જે ગ્રાઉન્ડ ઝીરો જે કામ કર્યું છે એ માટે એમને અભિનંદન. રિપોર્ટરની એક જેને કહેવાય કે કટિબદ્ધતા હોય છે એ પ્રકારે એને કામ કર્યું છે. પણ જે ઇન્દિરા બ્રિજની વાત છે એમાં એમની ઓફિસ કાર્યપાલક વિદ્યાર્થીને આપે પણ હમણાં વાત કરી એ રીતે અમે પણ ત્યાં બધું પૂછ્યું અને જાણ્યું કે શું છે. તો એમાં જે સ્ટ્રક્ચરલ ક્ષતિ જે કહેવાય જે સુપર સ્ટ્રક્ચર એમાં ક્યાંય વાંધો છે નહીં. માત્ર બ્રિજના બે સ્પાન ઉપરનો જે ડામરનો ભાગ છે ઉપરનો એમાં અને સામેના ડામરના ભાગમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ સર્જાણી છે, પણ એ મેજર ક્ષતિ નથી. આમ તો જ્યારથી ફરિયાદ થઈને કહ્યું ત્યારથી ઇન્દિરા બ્રિજ બંધ કરી અને બધું કામગીરી કરી છે અને કોઈ પણ કામગીરી કરવી હોય તો બ્રિજ તો બંધ કરવો જ પડે, એમનામ તો થાય નહીં. પણ શૈલેષભાઈ ક્ષતિ નથી, બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. તંત્રે 3 બ્રિજ જે મેઇન છે તે 3 બ્રિજ બંધ કર્યા છે અને આપણા અમદાવાદમાં કેટલી ઇવેન્ટો ચાલે છે શૈલેષભાઈ. હવે 3 ઇવેન્ટો માટે હવે જે રસ્તા છે તેના કારણે કેટલો ટ્રાફિક જામ થાય છે અને ટ્રાફિક જામના કારણે પ્રદૂષણ તો થાય જ છે, પોલ્યુશન તો આપણે દિવસે ને દિવસે વધે છે. હું ત્રણેય બ્રિજની વાત કરું છું. અત્યારે ઇન્દિરા બ્રિજની જે વાત છે એમાં એક્સપાન્શન ઝોન જે છે એમાં ઋતુ મુજબ ફેરફાર થતો હોય છે. એના કારણે જે જગ્યા રાખી છે જે ગેપ રાખ્યો છે, જે એન્જિનિયર હું એટલું કહી શકું કે ગેપ એટલા માટે રાખ્યો હોય રેલવેના જે પાટા છે એમાં પણ ગેપ હોય છે, કારણ કે ઋતુ મુજબ લોખંડ પણ સંકોચાતું હોય છે ને ઋતુ મુજબ આ કોન્ક્રીટ સિમેન્ટ કોન્ક્રીટની બાબત જે છે એમાં પણ ક્યાંક નાનો મોટો જે કહેવાય કે ફેરફાર થતો હોય છે વાતાવરણના લીધે. એ ફેરફાર થયો છે. અત્યારે હું આપના માધ્યમથી તમામ દર્શકોને જણાવવા માંગુ છું અને અમદાવાદ વાસીઓને પણ જણાવવા માંગુ છું કે ઇન્દિરા બ્રિજમાં હાલ કોઈ ક્ષતિ છે નહીં. ઓકે, શૈલેષભાઈ નું કહેવું એવું છે વિરમભાઈ કે અત્યારે જે ઇન્દિરા બ્રિજ છે તેમાં કોઈ ક્ષતિ નથી. વિરમભાઈ, પ્રથમ તો ભૂમિબેન ન્યૂઝ પ્રદેશ 24 ને પહેલા તો હું અભિનંદન આપીશ કે એક સારો મુદ્દો આજે આપ દર્શકોની સમક્ષ લઈને આવ્યા છો. કોઈ પણ બાબત જ્યારે હોય છે નાનું સ્વરૂપ એનું એ જ્યારે ભવિષ્યમાં એ સ્વરૂપ મોટું લેતી હોય છે. આપણે નાની જે બાબતો જે કોઈ પણ હોય જે શૈલેષભાઈ હમણાં કહ્યું, હિમાંશુભાઈએ જે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જે રિપોર્ટિંગ કર્યું છે એમને જે બતાવ્યું એક ક્ષતિ જે નાની છે લાગી રહી છે અત્યારે આપણને અને એ કાલે મોટું સ્વરૂપ ઊભું કરી લે અને ક્યારેક એવી દુર્ઘટના સર્જાય તો એની જવાબદારી કોની રહેશે? પહેલી તો આ એક વાત છે. બીજી વસ્તુ કે પાછલા વર્ષોમાં જે કોઈ પણ બ્રિજ બન્યા છે, જે કોઈ પણ રસ્તાઓ બન્યા છે એ 12 મહિના માટે પણ આપણે કહીએ ને તો પૂરતા, 1 વર્ષ પૂરતા પણ એ
ટકાઉ નથી રહ્યા. એ આપણે ભૂતકાળમાં જોયું છે. એ રોડ રસ્તાની આપણે વાત કરીએ, એ પુલની વાત કરીએ. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે અમદાવાદ શહેરમાં જે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ આપણે કહીએ, પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની આપણે કર્મભૂમિ ગણીએ, ત્યાં એક બ્રિજ બને છે અને એ બ્રિજ 3 જ વર્ષની અંદર એને તોડી નાખવો પડે છે. એટલી ભયજનક સ્થિતિમાં હોય છે. એટલે આપણે કલ્પના કરી જોઈએ ને તો પણ આપણે એ કલ્પના કરીએ ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ પાછલા 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું સતત જે શાસન ચાલી રહ્યું છે અને એની અંદરની જે ભ્રષ્ટાચારે જે માઝા મૂકી છે આ પ્રદેશની અંદર, એના જીવતા જાગતા આ ઉદાહરણો છે. લોકોના માનવ કલાકો બગડે. જેમ તમે હમણાં જ ઉલ્લેખ કર્યો કે જે ઇવેન્ટ ચાલી રહી છે અને કેટલી બધી ઇવેન્ટ અમદાવાદ શહેરની અંદર જે ચાલતી હોય, ટ્રાફિકની સમસ્યા રોજબરોજની આ એક પરંપરા બની ગઈ છે આપણે હવે, કે ટ્રાફિક એક સામાન્ય આપણે આપણા મગજમાં એવું લાગે કે ટ્રાફિક તો હોય, પરંતુ તમે એમાં જો કેટલા માનવ કલાક બગડી રહ્યા છે, કેટલું ઈંધણનું નુકસાન થઈ રહ્યું છે, વાહનોનું. આવા ખાડા જ્યારે પડતા હોય છે, લોકોના વાહનો, કોઈના હાડકા તૂટે છે. આ બધી સમસ્યા અને ચોમાસાથી લઈને આ બધું ચાલુ થાય છે. એટલે આમનો જે ભ્રષ્ટાચાર છે ને એ જ્યારે પહેલું ચોમાસું હોય, પહેલો વરસાદ પડે એટલે ઉજાગર થઈ જતો હોય છે. શૈલેષભાઈ, કે કહેવું છે આ બાબતે પરંતુ આપણે? શૈલેષભાઈ અત્યારે નહીં બોલી શકે, પહેલા ના બોલે મને એક આશ્ચર્ય એ બાબતનું થયું. નહીતર એમની પરંપરા છે શૈલેષભાઈને, હું ઘણી વખત અમે મારા મિત્ર છે એમને, પણ ઘણી વખત હું એમને કહું છું એ બાબતે ટકોર પણ કરું. એ નરેન્દ્ર ગાથા કરી શરૂઆત કરી અને ચાલુ કરે છે કોઈ પણ બાબતની હોય, પરંતુ આ વિકાસ નથી. આ સામાન્ય માણસ પોતાના રોજબરોજનો જે રોજગાર ચલાવતો હોય અને એ આ સમસ્યાનો જ્યારે ભોગ બને છે. આપણે મધ્ય ગુજરાતની અંદર એક બ્રિજ તૂટી પડ્યો, આપણે જોયું છે લોકોને પોતાના જાનમાલને નુકસાન થયું છે, બીજી રીતે પણ આર્થિક રીતે પણ નુકસાન થયું. એની જવાબદારી કોની હજુ સુધી નક્કી નથી થતું. જવાબ શૈલેષભાઈ, જવાબદારી વિરમભાઈ જે કહ્યું એના જવાબ પણ મારે આપવા છે અને આપના સવાલનો જવાબ પણ આપવો. પેલા તો એ જાણવું પડે કે એક એપ્લિકેશન આરએનબી દ્વારા બહાર પાડવામાં આવી છે, ભુજ માર્ગ. એ એપ્લિકેશન ઉપર પણ આપણે ફરિયાદ અને નોંધાવી શકીએ છીએ. હવે બ્રિજ તૂટે છે, પુલ તૂટે છે, તિરાડ પડે છે, શું કરીએ? સુભાષ બ્રિજ ની વાત કરી તો સુભાષ બ્રિજ 1973 માં બન્યો. હવે એનું રિપેરિંગ, એના બેરિંગ બદલવા એ કામગીરી ચાલી રહી છે. બે બાજુ નવા પુલનું નિર્માણ થઈ ગયું એટલે વધારે ટ્રાફિક વ્યવસ્થા નિયમન થશે આગામી દિવસોમાં. થોડીક તકલીફ થાય એટલે કઈક પામવું હોય તો કઈક છોડવું પડે, એ પ્રકારની વાત છે. પણ મારે એટલું જ કેવું છે એક જ મિનિટમાં કે ગુજરાતમાં કુલ 1,19,000 પુલ છે. કેટલા વિરમભાઈ? 1,19,000 પુલ. એમાં મેજર 1,0596 અને માઇનોર પુલ 5,589. કોજવે પ્રકારના પુલ 10,000, 1,05,830 જેટલા છે. એટલે શૈલેષભાઈ, આ તમે વિકાસ તો ગણાવો છો, તમે વિકાસ ગણાવો છો શૈલેષભાઈ, પણ તેની સામે, વિકાસની સામે પડતી જે મુશ્કેલીઓ છે ને એનો હલ તંત્ર ક્યારે લાવશે? બેન, પુલ છે તો ક્યારેક તિરાડ પડે છે અથવા તો કઈ તકલીફ થાય છે. ન જ થવી જોઈએ અમે માનીએ છીએ. આ પ્રદેશ 24 છે તો જે ચેનલ છે તો ચેનલમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી જાય હોય, કામ કરે એનાથી ભૂલ થાય તો શું ક્ષતિ ના હોય સર, અમે ક્ષતિ બતાવતા જ નથી. તિરાડ પડે તો શું? નહીં સર, શૈલેષભાઈ, તમે પ્રદેશ 24 ગુજરાતીમાં એમ કહો છો કે ટેકનિકલી આ રીતનું, પણ અમે એ પ્રોબ્લેમ પણ અમે નથી આવવા દેતા, કારણ કે બને ત્યાં એટલા માટે ટેકનિકલ પ્રોબ્લેમ નથી, એટલા માટે તમે અત્યારે સારી રીતે અમારી સાથે ઓનલાઈન વાત કરી રહ્યા છો. ક્ષતિ નથી અમારામાં. હા, નથી, હું સ્વીકારું છું બેન. પ્રદેશ 24 ખૂબ સારું કામ કરે છે, પણ એમ છતાં આપણે સૌ માનવ છીએ કે આ ભૂલ થઈ જતી હોય, ક્ષતિ તમારાથી થતું જ નથી, પણ થાય તો પણ આપણે માનવ છીએ. એક વાત. બીજું મારે એ કહેવું છે 2025 એમાં જયારે ફરિયાદો થઈ ત્યારે જે મોટા 1800 બ્રિજ છે એની તપાસ કરી અને ડ્રાઈવ કરી. એ પછી 133 જે અમારા પ્રદેશ 24 ગુજરાતીના અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જ્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
રિપોર્ટિંગ કર્યું ત્યારે અમે આજે નિયમ લીધો હતો. નિયમ એટલે જસ્ટ લાઈક કે આજે અમે નક્કી કર્યું કે આજે અમે આ પોઈન્ટ બતાવીશું, કદાચ સરકાર સમક્ષ કે અથવા તો શૈલેષભાઈ તમારા થ્રુ તમે કદાચ તમારા જે આખું કન્વીનર તરીકે તમે જે રીતના તમારી ભાજપની જે ટીમ છે તેને કદાચ બતાવો અને કદાચ અમે જે ક્ષતિ ક્યાંક ક્યાંક રહી ગઈ છે એની ઉપર અમે હાઇલાઇટ એટલા માટે કરીએ છીએ કે કદાચ કોઈનો જીવ ન જાય. શૈલેષભાઈ. બેન, તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. અમારે કઈ આ કોંગ્રેસના પ્રવક્તાની જેમ વાતો કરી અને વાતોના વડા કરીને જતું ના રહેવાનું હોય. અમારે આ પ્રદેશ 24 ની જે ડિબેટ છે ને એની લિંક બનાવી અને અમે સરકારમાં જે તે વિભાગની ડિબેટ હોય એમાં મોકલતા હોઈએ છીએ. અને આમાં આ પ્રદેશના નેતાઓ, અધિકારીઓ, આરએનબીના અધિકારીઓ પણ પ્રદેશ 24 ને જોતું હોય છે અને એમાંથી માર્કિંગ કરતું હોય છે. એટલે અમે તો નીતિ અને નિયત અમારી સાથ છે. અમારી કામમાં ક્યાંય ખોટ નથી. હશે અમારી ક્યાંય ભૂલ હશે, મિસ્ટેક હશે, ક્ષતિ હશે, ખામી હશે, એ સ્વીકારીએ છીએ. પણ બ્રિજોનું નિયમિત ઇન્ફેક્શન થાય છે. ટ્રાફિક લોડ અને ફ્લોર લેવલ, ભૂકંપ ઝોન, આ બધી જ તકેદારી રખાય છે. હવે આરસીસી, પીએસસી, જે ટ્યુબ ટેસ્ટ, આ બધું જ કરવામાં આવે છે કે કેટલું આરસીસી વપરાણું છે, શું છે, શું નહીં. અને જયારે બ્રિજ ખરાબ થાય છે ત્યારે એ બ્રિજની પણ તપાસ કરીએ છીએ. બ્રિજની તપાસ કર્યા પછી એ બ્રિજને બંધ કરી અને એનો જે ટ્રાફિક છે અન્ય જગ્યાએથી જાય એવું કરવામાં આવે છે. અમદાવાદમાં જ એકલા અમદાવાદમાં સૌથી વધારે નાના મોટા બ્રિજ છે એ બધાને ડ્રાઈવ કરી અને એના માટે જે કાંઈ ટેકનિકલી ખામી હોય તે લેબોરેટરીમાં મોકલી અને સારા કામ કર્યું છે. હવે 30,000 ટનના એક બેગ બદલવાના હોય સુભાષ બ્રિજમાં તો થોડીક વાર લાગે. શૈલેષભાઈ, તમારી વાત સાચી છે. થોડી જે સમય જે થોડો છે ને એમાં જે લોકોને અત્યારે હેરાનગતિ થઈ રહી છે ને તેની અત્યારે લોકો ફિઝિકલી અને મેન્ટલી રીતે બધી જ રીતે હેરાન થઈ રહ્યા છે. સમયનો તો વેડફાટ થઈ જ રહ્યો છે પણ જે મેન્ટલી ઘણા લોકો કેવું છે સર કે ઓફિસથી ઘરે જાય છે ને તે વખતે જે ટાઈમ હોય છે ને જે 1 કલાક અથવા તો અડધો કલાક થતું ને એના કારણે 2.5 કલાક અત્યારે થાય છે અને બીજા દિવસે એને હજુ ઘરે જાય એટલે થાક ઉતરતો નથી અને થાક ના ઉતરવાના કારણે બીજા દિવસે એ જ ટાઈમ પર તેમને ઓફિસ આવવાનું હોય છે. એટલે આ જે આખો પ્રોબ્લેમ છે તે સોલ્વ કરવા માટે જ અમારી આજની આ ડિબેટ અમે ગોઠવેલી હતી. વિરમભાઈ કંઈક કહેવા માંગે છે. કેટલું સહજતાથી મને દુઃખ થયું આ બાબતનું, જે રીતે શૈલેષભાઈ બોલ્યા સહજતાથી એમને કહી દીધું. નાની મોટી ક્ષતિઓ, કોઈ પોતાનો દીકરો ગુમાવી દે, કોઈ પોતાની દીકરી, કોઈ પોતાના વાલ સોયાને ગુમાવી દે એને એક માત્ર ક્ષતિ તરીકે ગણાવે છે. એ રાજકોટની અગ્નિકાંડની આપણે વાત કરીએ, એ સુરતના અગ્નિકાંડની આપણે વાત કરીએ, ગંભીરા બ્રિજની આપણે વાત કરીએ. આ નાની ક્ષતિઓ નથી શૈલેષભાઈ આપણી નજરમાં, તમારી નજરમાં આ બધી નાની હશે ક્ષતિઓ, પણ આ બધી નાની ક્ષતિઓએ કોંગ્રેસ તમે જેટલા પણ બ્રિજ જણાવ્યા ને હમણે એમાંથી મોટા ભાગના બ્રિજ છે ને કોંગ્રેસે પોતાના શાસનમાં બનાવેલા છે ને અડીખમ ઉભા છે. આજે પણ તમે જે વાત કરો છો સુભાષ બ્રિજના આજે કેટલા વર્ષ થયા, તમે જ કહ્યું કે 1973 માં બન્યો છે, આજે એને 50 વર્ષનો સમય થઈ ગયો છે. તો એમાં નાનું મોટું તમે જે રિપોર્ટની વાત કરો છો, ઇન્સ્પેક્શન રિપોર્ટ હમણાં 6 મહિના પહેલા આપવામાં આવે છે. કેમ એ લોકોને તમે બ્લેકલિસ્ટ નથી કરતા? કેમ દંડનીય કાર્યવાહી એના ઉપર નથી થતી? વારંવાર જેટલા પણ બ્રિજોની જે ક્ષતિઓ સામે આવી છે એના માટેના ઇન્સ્પેક્શનો તમે કર્યા છે. એ ઇન્સ્પેક્શન થયા પછી આ ક્ષતિ જે સામે આવે છે તો શેના માટે, કયા વાલ સોયા છે તમારા, કોનું હિત છુપાયેલું છે, શા માટે એ લોકોને બ્લેકલિસ્ટ કરતા નથી? આ જવાબદારી કોણ નક્કી કરશે? સારા શબ્દો બોલવા અને સારી કામગીરી કરવી એના વચ્ચેના બહુ તફાવત છે, બહુ મોટો તફાવત હોય છે શૈલેષભાઈ. અને તમારા જેવા વ્યક્તિ પાસેથી હું આવી અપેક્ષા ન રાખી શકું. તમે એને એક સહજ ભાવથી કહી દીધું કે આવી નાની મોટી ક્ષતિઓ તો કામ થતા હોય તો થાય. એવી ક્ષતિઓ કે જેટલા પણ તમે રસ્તા બનાવો છો, જેટલા પણ તમે બ્રિજ બનાવો છો એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક મોટા ગાબડા અથવા તો એ આ એસજી હાઈવેની આજુબાજુ તમે જુઓ તો ઘણા બ્રિજોના સ્લેબ તૂટી ચાલુ બાંધકામે એના સ્લેબ તૂટી પડ્યા છે. એ ઘટના પણ આપણે જોઈ છે. એટલે ભ્રષ્ટાચાર
જે અત્યારે આમાં વ્યાપેલો છે અને એને લઈ એમના જે વાલા જે લોકોના એના હિતેચ્છુઓ છે એમના માટે થઈને ટેન્ડરો પાસ કરવામાં આવે છે અને માત્ર ને માત્ર માનવ જાતની કોઈ આ લોકોને કિંમત નથી. ભારતીય જનતા પાર્ટીના અમદાવાદથી લઈ અને ગ્રાઉન્ડ ઝીરો પરથી કોઈ પણ જગ્યાએ ગુજરાતના પ્રદેશના કોઈ પણ ગ્રાઉન્ડ ઝીરો પરથી લઈ છેક ગાંધીનગર સુધી આ મલાઈ પહોંચે છે. આ મલાઈ ખાવામાં મસ્ત થયેલા ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ એને માણસોની જીવની કિંમત માત્ર ને માત્ર કઈ છે નહીં. અમને તો માત્ર પૈસા જોઈએ છે, મલાઈ મળવી જોઈએ. એમની ચૂંટણી ફંડ એમના કમલમમાં ચૂંટણી ફંડ આવી જવું જોઈએ એટલે બધું સમૂહ સૂત્રું પાર પડી જાય. શૈલેષભાઈ, તમે કંઈક કહેવા માંગો છો? તમારો હાથ ક્યારનો ઊંચો છે. પણ વિરમભાઈ બ્રેક વગરની ગાડી છે, બંધ થાય એની હું ખબર. પણ હવે મેં એમને રોકી દીધા. નહીં કેટલી હજુ પણ મજાકના મૂડમાં છો શૈલેષભાઈ, મને દુઃખ થાય છે. તમે હજુ પણ મજાકના મૂડમાં છો. બ્રેક વગરની ગાડી અહીં ચાલે, ગાડી ચાલે એવી નથી. આ બધા રોડ તમે બંધ કરી નાખ્યા છે, ક્યાં બ્રેક મારવાની? કાંઈ વાંધો નહીં. હવે તમારી વાત પૂરી થઈ વિરમભાઈ. હવે 1973 કોંગ્રેસે બનાવેલો જે સુભાષ બ્રિજ છે એને અત્યારે બધું એ તૂટો છે અથવા તો એ ક્ષતિગ્રસ્ત થયો છે ને ભાઈ. તો કોઈ બનાવ્યો ને કોઈ નહીં એ જરૂરી નથી. કોંગ્રેસે અને એસબીઆઈ પર એક પણ તમે પુલ બનાવ્યો એવો દાખલો આપો જ નહીં. એસબીઆઈ પર જેટલા પુલો બનાવ્યા ને એ બધા જ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે અને એવા રોડ ને રસ્તા બનાવ્યા ચાલુ બાંધકામે તૂટી પડે છે શૈલેષભાઈ. સ્લેબ તૂટી પડે છે. ખોરજ ખોડિયાર પાસેની વાત કરું, તમને એસપી રિંગ રોડ ઉપર બોપલની આગળ વાત કરું, શૈલેષભાઈ ની વાત કરું, આગળના જે બ્રિજ બની રહ્યો છે એ ચાલુ કામગીરી હતી એ દરમિયાન એના સ્લેબ તૂટી પડ્યા છે. હા, પણ અમે સ્વીકારીએ છીએ ને એવું બન્યું છે ત્યારે પગલા લીધા છે. કોન્ટ્રાક્ટરના બ્લેકલિસ્ટ કર્યા છે. કોન્ટ્રાક્ટરના અમે એફડી અટકાવી. કેટલા લોકોને સજા અપાઈ છે? કેટલા લોકોને સજા કરી? કેટલી કંપનીને તમે બ્લેકલિસ્ટ કરી? બેન વચ્ચે બોલશે તો કેમ મજા? શૈલેષભાઈ નહીં, તમે જે વાત કરી રહ્યા છો કેટલા લોકોને બ્લેકલિસ્ટ કર્યા? શૈલેષભાઈ, કેટલા લોકોને સજા કરી આ જે ઘટનાઓ બની છે એમાં? હા, હું કહું છું વિરમભાઈ, મારી એક વાત સાંભળી લો. એમની સાથે છે રિપોર્ટ. વિરમભાઈ, આ જે સુભાષ બ્રિજ છે એને ફરીથી બે બાજુ પાટા બનાવવાના છે. એના માટે સરકાર 250 કરોડ ફાળવ્યા, 212 કરોડ ગંભીરા બ્રિજ માટે ફાળવ્યા. તો આ બંને બ્રિજ માટે આટલા ફાળવ્યા હોય તો એની રિપેરિંગ કામગીરી થવા તો દો, એની સારી કામગીરી થવા તો દો. આજુબાજુ જે બ્રિજ બનાવવાના છે એ માટે 250 કરોડ રૂપિયા ફાળવ્યા. પણ મારે એ તો કેવું છે કે તિરાડ ક્યાંય હોય, ક્ષતિ ક્યાંય હોય તો જે આરએનબી વિભાગ કામ કરતું હોય છે. એ પંચાયત નો પુલ હોય તો પંચાયત આરએનબી કામ કરતું હોય છે. એએમસી નો પુલ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરતું હોય છે. રાજ્યનો પુલ હોય તો માર્ગ અને મકાન વિભાગ કામ કરતું હોય છે. એનએચએઆઈ એટલે કેન્દ્ર સરકારનો જો કઈ પુલ હોય તો એ કામ કરતું હોય છે. પણ આખું જે પેચ વર્ક કરવાનું કામ હોય છે, બ્રિજ ઇન્સ્પેક્શન મેન્યુઅલ કામ કરવાનું હોય તો એ બધી જ કામગીરી યોગ્ય નીતિ નિયમોને આધારે થાય છે. અને એમ છતાં પણ ગાંધીનગર થી અમદાવાદ આવવું હોય ને વિરમભાઈ, એટલે પેલા કેટલી વાર લાગતી, અત્યારે 20 મિનિટમાં ગાંધીનગર થી અમદાવાદ આવી જઈએ છે. નાના બાળકના ગાલ જેવા રોડ બનાવ્યા છે. એવા નાના બાળકના ગાલ જેવા રોડ બનાવવાનું કામ ગુજરાતની અને કેન્દ્રની સરકારે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવીને બનાવ્યું છે. એમ છતાંય કામ કરે એની ભૂલ થાય. ઘરે બેઠા રહીને તમારી જેમ વાતોના વડા કરીને વયા જાય એની ભૂલ ના થાય. તમારે ખાલી ખોટ કાઢવી છે અને અમને ખબર છે, અમે જાણીએ છીએ કે સત્તાને જ સવાલ હોય. ભૂમિબેન, સત્તાને સવાલ હોય, સત્તા પાસે જ અપેક્ષા હોય, અમે માનીએ છીએ. પણ માત્ર ને માત્ર દૂધમાંથી પૂરા કાઢવા, માત્ર ને માત્ર નેગેટિવ વાતો કરવી અમારી પાસે એવું કે સરકારે કામ નથી કર્યું, સરકારે વિકાસ કર્યો છે, પણ અત્યારે વિકાસ સામે સમયનો જે વેડફાટ છે ને એની સામે આ સવાલ છે સર. સમય જો એટલા 1973 થી જે પુલ હોય છે, બ્રિજ હોય, તેનું સમારકામ કરવું પડે. કોઈ દુર્ઘટના ઘટે એના પેલા કઈક કરીએ, નીચે બધા દુર્ઘટના ઘટે તો કોંગ્રેસ વાળા પછી બોમ્બ બરાડા પાડવા મળે અને લોકોના ખંભે બંદૂક ફોડવાના કાર્યક્રમ કરે. એટલે જે કઈ થાય છે બ્રિજનું કામ શૈલેષભાઈ, અમારા રિપોર્ટર છે, અમારા રિપોર્ટર સારું કામ થશે.
અમારા રિપોર્ટર છે હવે એક જ મિનિટ વિરમભાઈ એક જ મિનિટ હું તમને બોલવાનો ટાઈમ આપું છું એટલા માટે જ આપણે આજે કલાક લીધો છે આપણે હિમાંશુ હવે જ્યારે વાત આપણે ઇન્દિરા બ્રિજની એટલે ટોટલી આપણે 3 બ્રિજની કરી રહ્યા છે ઇન્દિરા બ્રિજની આપણે વાત કરીએ રિપોર્ટ આવવાનો હતો કેટલો સમય થયો જી ચોક્કસથી જે દધીચી બ્રિજ સાથે સાથે જે સુભાષ બ્રિજના જે રિપોર્ટ્સ છે તે આવવામાં બહુ જ સમય લાગ્યા હતા કારણ કે જે સુભાષ બ્રિજનો તમે રિપોર્ટ જોયો તેમાં પણ ઘણો સમય લાગ્યો ને હજુ પણ દધીચી જે બ્રિજ છે તેના પર જે ગાબડા અને જે ખીલા ઉખડી ગયેલા જે ખીલા છે એ દેખાઈ રહ્યા હતા જેના કારણે જે ઓકે જે રીતે અમારા રિપોર્ટર કહી રહ્યા છે કે રિપોર્ટ આવવામાં સમય જી બિલકુલ હિમાંશુ રિપોર્ટ આવવામાં ટૂંકમાં સમય જાય છે વિરમભાઈ શૈલેષભાઈ બહુ સારી વાત કરી કે બધા અમે જે કામ કરીએ છીએ આનો રિપોર્ટ તમારી જોડે ઇન્સ્પેક્શનનો રિપોર્ટ કેટલા સમય પહેલા મળ્યો તો શૈલેષભાઈ મને જવાબ આપશો ખાલી હું આપના માધ્યમથી પૂછું છું એમને કે સુભાષ બ્રિજનો ઇન્સ્પેક્શનનો રિપોર્ટ ત્યાંથી કેટલા ટાઈમ પહેલા આપણને મળ્યો છે જો સુભાષ બ્રિજ માટે જે ક્ષતિગ્રસ્ત થયું છે તે ક્ષતિગ્રસ્ત થયા પછી 1 મિનિટ હા ક્યાંય ક્યુરિંગ થયું છે ક્યાંય નિયમિત ઇન્સ્પેક્શન કરવાનું હોય એ પણ થયું નથી ક્યાંક સમજી નથી મારો જે સવાલ છે તમે સમજ્યા નથી કે સાંભળ્યો નથી મને નથી ખબર પણ તમે રોંગ સાઈડમાં વિકલ લીધું તમારું હું એમ પૂછું છું કે સુભાષ બ્રિજનો રિપોર્ટ કેટલા સમય પહેલા મળ્યો હતો કે આ બ્રિજ છે એકદમ ફિટ છે એમાં કોઈ ક્ષતિ નથી એવો રિપોર્ટ ક્યારે મળ્યો આપણને સુભાષ બ્રિજ ક્ષતિવાળો નથી એવો રિપોર્ટ મળ્યો જ નથી ક્ષતિવાળો છે એટલા માટે જ એની શું વાત કરો છો કઈ ખબર નથી તમને શૈલેષભાઈ તમને કઈ ખબર નથી એપ્રિલ મહિનાની અંદર જ્યારે ગંભીરા બ્રિજની જે ઘટના બની એ પછી ગુજરાતના સમગ્ર બ્રિજોની જે ટેસ્ટ કરવામાં આવ્યા એનું ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવ્યું એપ્રિલ મહિનામાં સુભાષ બ્રિજનો રિપોર્ટ આપવામાં આવ્યો છે કે આ બ્રિજ એકદમ ફિટ છે આમાં કશું થયું નથી તો સેના માટે એ કંપની તમને એના પૈસા જે પ્રજાના ટેક્સના પૈસાથી તમે લોકોને મહેનતા ચૂકવો છો સેના માટે ચૂકવો છો બ્લેકલિસ્ટ કરો એમને બ્લેકલિસ્ટ કરો એમને મેં એટલું કહું છું ભાઈ વિરમભાઈ કે અમદાવાદમાં કેટલા પુલ છે આ 3 પુલ બાદ કરતા હું તમને એ પૂછું છું બોલો જોઈએ ના ખબર હોય અરે પણ હું તમને પર્ટિક્યુલર તમને ના ખબર હોય સુભાષ બ્રિજની હું તમને વાત કરું છું તમારી જે રિપોર્ટ છે તમને ખબર નથી એપ્રિલ મહિનામાં એનો રિપોર્ટ થયેલો છે તમને ખબર છે હું તમને પૂછું છું તમને ખ્યાલ નથી અમદાવાદની અંદર છે ટોટલ તમે અહીંયા તમને એમાં ક્ષતિગ્રસ્ત છે અમદાવાદની અંદર હું તમને સુભાષ બ્રિજની પર્ટિક્યુલર વાત કરી રહ્યો છું સુભાષ બ્રિજની હું વાત કરી રહ્યો છું એનો રિપોર્ટ આવ્યો છે કે તમને ખબર નથી તમને એ ખબર નથી ફિટનેસ સર્ટી એ જે પણ સંસ્થાને તમે કામ સોંપેલું હતું એને રિપોર્ટ કઈ રીતે આપો ફિટનેસનો એને ફિટનેસનો સર્ટી કઈ રીતે આપ્યું તમને કઈ રીતે આપ્યું અન્ય જગ્યાએ કઈ રીતે આપ્યું એને એની જોડે એની વસૂલી કરવામાં આવશે અહીંયા કોઈ ઘટના બની ગઈ હોત આ બ્રિજની ઉપર તો એની જવાબદારી કોની હોત તમારી પાસે નોલેજ નથી ભાઈ અરે મેં તમને ખાલી એક સામાન્ય સવાલ કર્યો છે શૈલેષભાઈ સામાન્ય સવાલ છે આ એ તમને ખબર નથી તમે મારા નોલેજની વાત ના કરશો તમને એ જ ખબર નથી કે એનો ફિટનેસ સર્ટિફિકેટ તમને એપ્રિલ મહિનાના એનો ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં તમને એ જ ખ્યાલ નથી આ ઘટના કઈક બની હોત તો ગુજરાત સરકાર શું ઊંઘતી હતી હજુ સુધી વિરમભાઈ માઇનોર બ્રિજ કેટલા છે મેજર બ્રિજ કેટલા અરે છે આખો સ્લેબ બેસી ગયો છે શૈલેષભાઈ માઇનોર નથી આખો સ્લેબ બેસી ગયો છે એ જ અમારા કોંગ્રેસના કાર્યકરો લડ્યા ત્યારે તમારે ખોખરા બ્રિજ પર બંધ કરવો પડ્યો નહીતર તમે તો એમાં મલાઈ ખાઈ લીધી હતી તમે ખોખરા વાળો બ્રિજ પર તમે એમાં મલાઈ ખાઈ લીધી હતી
તમારે એમાં પણ રસ નતો. એ પ્રશ્નનો એ તો કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી, આંદોલન કર્યા, ત્યારે તમારે બંધ કરવો પડ્યો છે. એટલે અમને સારું, અમે બંધ કર્યો. તમારી વાતો, તમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ બધી knowledge. શૈલેષભાઈ, આપણને મળે છે કે નથી મળતા એની જાણકારી રાખો. આ એક સામાન્ય, એક જનરલ નોલેજ ની વાત છે. મારા knowledge ની તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, હવે આપણે શૈલેષભાઈ પાસે. શૈલેષભાઈ, તમે હમણાં કંઈક પેજ બતાવ્યું, એની અંદર તમે શું તમારું કયું નોલેજ લખેલું છે? અમે જે કાંઈ અમારા પોઈન્ટ છે એ પોઈન્ટ લખેલા છે, અને બ્રિજની જાળવણી માટે શું કરવું, શા માટે બ્રિજ તૂટે છે, કેટલા બ્રિજ છે, કેટલા બ્રિજ ક્ષતિગ્રસ્ત છે, કયા બ્રિજ પંચાયતમાં આવે, કયા બ્રિજ સ્ટેટમાં આવે, કયા કેન્દ્રમાં આવે. તમે અને આ ઇન્દિરા બ્રિજ, સુભાષ બ્રિજ અને ગંભીરા બ્રિજ, આ શૈલેષભાઈ, તમારામાં ક્ષતિ બ્રિજ કેટલા છે? તમારામાં ક્ષતિ બ્રિજ કેટલા છે? 133 બ્રિજ જે છે એ ક્ષતિગ્રસ્ત છે, અને એને બંધ કર્યા છે. બંધ કર્યા પછી ગુજરાતમાં દરેક જગ્યાએ આ બંધ કરેલા જે બ્રિજ છે એના બદલે ટ્રાફિક વ્યવસ્થાપન ખોરમભાઈ નહીં, એટલે 130 એમને બ્રિજ ક્ષતિગ્રસ્ત છે. શૈલેષભાઈ, હાલ પૂરતા બંધ છે, પણ ડાયવર્ઝન આપેલા છે. પણ ડાયવર્ઝન કઈ રીતે સર? તમને ખબર છે, હમણાં જ વાત કરું, ન્યૂ રાણીપની વાત કરું, અમદાવાદના ન્યૂ રાણીપની, છેલ્લા 4 કલાકથી બ્રિજ જે આખો છે તેના કારણે આખો ટ્રાફિક જામ થઈ ગયો છે. હલવાની જગ્યા નથી સર. તો બેન, મને એ નથી ખબર કે ડાયવર્ઝન વગર બ્રિજનું કામ કઈ રીતે થાય. કારણ કે બ્રિજનું કામ કરવું હોય તો ડાયવર્ઝન આપવું, બીજી જગ્યાએથી ટ્રાફિકને લઈ અને આ બ્રિજનું કામ કરવું પડે. એમ છતાં પણ કઈ રીતે બીજી કોઈ ટેકનિકલી જે બાબત હોય અથવા તો નિયમ કાંઈ હોય તો એ મને ખબર નથી. પૂર્વથી પશ્ચિમ તરફ જવું ને શૈલેષભાઈ, અત્યાર માટે અત્યારની જે પરિસ્થિતિ છે ને એમાં બહુ જ અત્યારે મુશ્કેલ હાલત છે. પૂર્વથી પશ્ચિમ તરફ જવું હોય ને એ લોકો માટેની વાત છે, અને અંદર તો આપણે 4 રસ્તા ને બધું ઘણું, એ ટ્રાફિક તો અલગ જ છે. શૈલેષભાઈ, ભૂમિબેન, હું સમજુ છું, જાણું છું, આપની વાત સાથે સહમત છું. લોકોને અત્યારે હાલાકી પડે છે. અમારે પણ ક્યાંય જવું હોય ગાડી લઈને તો ટ્રાફિકનો સામનો કરવો પડે છે. પરંતુ ક્યાંક કામ ચાલતું હોય, વિકાસનું કામ ચાલતું હોય, તો આપણે સૌએ સાથે મળી અને સહકાર આપવો પડે. તો એ પણ વૈકલ્પિક વ્યવસ્થા સરકાર ક્યારે કરશે? વૈકલ્પિક વ્યવસ્થા સરકાર ક્યારે કરશે શૈલેષભાઈ? પ્રશ્ન આ જ છે વૈકલ્પિક વ્યવસ્થાનો. બ્રિજનું, બેન, હું એન્જિનિયર છું. કોઈ પણ બ્રિજનું કામ થતું હોય, સમારકામ થતું હોય કે નવીનીકરણ થતું હોય તો ડાયવર્ઝન આપવું પડે. ટેન્ડરમાં ડાયવર્ઝનની જોગવાઈ હોય જ છે. ડાયવર્ઝન આપ્યા વગર કોઈ પણ કામ ના થઈ શકે. ઓકે શૈલેષભાઈ, હવે ઓકે વિરમભાઈ, 130 બ્રિજ ક્ષતિગ્રસ્ત છે કહેવું શૈલેષભાઈનું છે, અને તેમાં પણ ડાયવર્ઝન આપેલા છે, પણ ટ્રાફિક જામ આપણા માટે નોર્મલ છે. ક્ષતિગ્રસ્ત હોય અને ડાયવર્ઝન આપવું પણ પડે, પણ એનું એક આયોજન કરવું પડે. વૈકલ્પિક વ્યવસ્થા એ જ પ્રોબ્લેમ છે, પણ એના માટેનું એક આયોજન પણ કરવું પડે. એની ટ્રાફિકની સમસ્યા ટ્રાફિક પોલીસને સાથે રાખી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, જ્યાં કોર્પોરેશન લાગતી હોય ત્યાં કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખી. આમનામાં સંકલનનો અભાવ કેટલો છે એ પણ હું તમને કહું. હમણાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી જે છે એમને ઉધડો લીધો, એમના ડેપ્યુટી કમિશનર જે છે, આસિસ્ટન્ટ કમિશનર બધાને બોલાવીને એમનો ઉધડો લીધો કે તમે સાઈબાગ અંડરબ્રિજ બંધ કરવાની વાત કરો છો. સાઈબાગથી સુભાષ બ્રિજનો જે રસ્તો છે એ તો આપણે બંધ કરેલો છે. આગળ બધીજી બ્રિજને પણ આ તકલીફ છે. તમે સાઈબાગ અંડરબ્રિજ જો બંધ કરશો તો ટ્રાફિકની સમસ્યા વકરશે. તમે પૂછ્યા ગયા વગર આ નિર્ણયો કઈ રીતે લેવા માંડ્યા છો અંદર? એટલે આમને કહેવાનો ભાવ ટૂંકમાં એ છે કે દીર્ઘદ્રષ્ટિ નથી. જે કંઈ પણ રસ્તો બનાવે છે, આ ભ્રષ્ટાચાર કેમ થાય છે હું તમને કારણ આપું. એની એક આ લોકોએ સરળ રસ્તો શોધી લીધો છે. એક રસ્તો બનાવવાનો, રસ્તો બન્યો હોય એમાં ફૂટપાથ બનાવવાની, ફૂટપાથ બની ગઈ એટલે 6 મહિના થયા ના હોય અને ફૂટપાથ પાછી તોડવાની કે શું છે કે ભાઈ અહીંયા કંઈક લાઈન નાખવાની રહી ગઈ છે.
એટલે પાછી એક ત્યાં પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ થાય. પાઇપલાઇન નાખવાનું ચાલુ થયા પછી એ પાછું બુરી નાખે ત્યાં આગળ, એને પાછું સરસ મજાના પેલા એનાથી રંગરોગાન કરી અને પાછું કરી સરસ મજાનું આમ આંખોને ગમે એવું કરી નાખે. પછી પાછા 6 મહિના થયા હોય ને એટલે પાછી એક એમની એક કંપની છે એ આવે એના કેબલો નાખવા એટલે ફરીથી પાછો ખોદી નાખે. આનો કોઈ હિસાબ હોતો નથી. માની લો કોઈ ખાનગી કંપની પોતાના કેબલો ત્યાં નાખી રહી છે તો ત્યાં આગળ એનો ખર્ચ કોણ કરવાનું છે? આ રસ્તો જે આપણા પ્રજાના ટેક્સના પૈસાથી આ બનેલો છે, પરસેવાના પૈસેથી એ તોડી નાખે છે, તો એ રીસર્ફેસિંગ કરવું અથવા એને ફરીથી બનાવવાનો તો એ ખર્ચ કોણ? એ કંપની ભોગવવાની છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન? એની પણ કોઈ જ માહિતી આ લોકો જોડે હોતી નથી. તમને હું અહીંયાથી આપણે અહીંયા જ્યાં બેઠા છીએ ત્યાંથી હું તમને પાછળના રસ્તેથી અહીંયા ગોતા તરફ હું લઈ જાઉં તો તમે જુઓ કે હમણાં 6 મહિના થયા નથી, ત્યાં રોડ એટલા સરસ મજાના બની ગયા હતા અને હવે ત્યાં પાછું ખોદકામ ચાલુ થઈ ગયું છે. તો એક વસ્તુ તો આમાં ચોક્કસ છે કે આમાં ક્યાંક ભ્રષ્ટાચાર છે અથવા તો તમારી જોડે વિચારવાની શક્તિ નથી, તમારી જોડે દીર્ઘ દ્રષ્ટિ નથી. એટલે અણધર જે કંઈ પણ થાય છે એ પૈસા મળે છે ને એ પહેલા બધું કરી લો, પછી તો દેખા જાયગા, આગે આગે અલગ જાગે. એટલે આ એક માનસિકતા સાથે આ લોકોની કામગીરી થઈ રહી છે. વિકાસ ના કહેવાય ભૂમિબેન આને. આ વિકાસ તમે જે કહો છો ને આ વિનાશ તરફ વેરી રહ્યા છે. વિકાસ કોને કહેવાય? કે છેવાડાનો માનવી હોય એની સુખાકારી જીવન જ્યારે જતું હોય તો એને વિકાસ કહેવાય. રોડ ઉપર ડામર અને કપચી પાથરી દેવાથી એને કઈ વિકાસ નથી માની લેવાતો. તમે જોવો આજે ટ્રાફિકની સમસ્યા, આજે પ્રદૂષણ એટલું બધું વધ્યું છે તો એ પ્રદૂષણને નિયંત્રણ કરવાની એમની જોડે દ્રષ્ટિ નથી કે શું પગલાં લઈએ તો આ દ્રષ્ટિ આમાં આ પ્રદૂષણ આપણા ત્યાં ઓછું થાય. કઈ રીતે આપણે આ ટ્રાફિકની સમસ્યાનો હલ લઈ શકીએ? તમે જુઓ કે અહીંયા જેટલા પણ બ્રિજ બને, આપણે એસજી હાઈવેની જ વાત કરીએ, ચલો શૈલેષભાઈ કહે છે ને બહુ અમે બનાવી દીધા બ્રિજ. આ બ્રિજ બનાવવાનું કારણ એક જ હતું કે ટ્રાફિકની સમસ્યા હળવી થાય. ચલો આનું સમાધાન આપણને મળ્યું છે. શૈલેષભાઈ જવાબ. હા, વિરમભાઈ ખૂબ સારા સવાલો કર્યા છે. આમ પણ એ તો સજગના વ્યક્તિ છે, ખૂબ એમની સાથે ડિબેટો અમે કરી છે. પણ મેં કહ્યું, પેલા પણ કહ્યું, ફરીથી પણ કહું છું, પુલમાં ક્યાંક ક્ષતિ હોય, ક્યાંય ખામી હોય તો એ જોવાનું કામ આરએનબી ડિપાર્ટમેન્ટ, માનો કે જે પુલ હોય એનું હોય છે. ટ્રાફિક લોડ હોય અથવા તો એ ટ્રાફિક લોડને નિવારવા માટે કંઈ કરવું પડે તો પણ સરકારના આરએનબી વિભાગની કામગીરી છે. અને જયારે ખરાબ થતું હોય, પુલ ખરાબ થાય, જયારે નિર્માણ થાય ત્યારે પણ ધ્યાન રાખવું પડે. નિર્માણ થાય તો ડ્રેનેજ નું ધ્યાન રાખી અને પુલ નિર્માણ કરવો પડે છે. પુલ જે છે ક્યુરિંગ જે છે એનું પણ ધ્યાન રાખવું પડે છે. નિયમિત ઇન્ફેક્શન કરવું પડે છે. ખરાબ માટી અને ઓછું ક્યુરિંગ ન હોય એનું પણ ધ્યાન રાખવું પડે છે. સસ્તી સામગ્રી ન લઈ આવે અને કોન્ટ્રાક્ટર એવું ન બનાવે એનું પણ ધ્યાન રાખવું પડશે. ભૂકંપમાં કઈ તકલીફ ન થાય કે ભૂકંપ પ્રૂફ બનાવ્યું છે કે નહીં એની પણ ચકાસણી થાય છે. વાઇબ્રેશન કરાવી અને વાઇબ્રેશન થી પુલને કઈ થતું નથી એની પણ જાણકારી લેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ 3 પ્રકારના પુલો હોય છે, આરસીસી છે, પીએસસી છે, સ્ટીલ બોક્સ ગ્લાઇડર છે. આ પ્રકારના પુલો હોય છે. એમાં પણ ક્યાંય પણ પંચાયતનો પુલ હોય, સ્ટેટનો પુલ હોય કે નેશનલ હાઈવેનો પુલ હોય, એ તમામની તકેદારી રખાય છે. અને હમણાં પ્રદૂષણની વાત કરતા હતા તો જીપીસીબી છે એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે એ એમની કામગીરી કરે જ છે. અને એના કારણે જ આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલે ઇલેક્ટ્રિક વાહનોની વધારે વપરાશ થાય એ માટે પણ તાકીદ કરી છે. હવે આગામી દિવસોમાં તો સોલાર ઉપર જઈ રહ્યા છે એટલે સોલાર ના વાહનો પણ આવી શકે એવી અત્યારે ધારણા દેખાઈ રહી છે. એઆઈ નો જમાનો છે ભાઈ. હવે મારા મિત્ર દાંત કાઢે છે પણ હવે આ વાળું ટાઈમે વીજળી વાળો વિષય નથી. મેં એટલા માટે કાઢ્યા કે તમે ઘડીને આવે તો ખરા 24 કલાક પાણી છે. પેલી જે વાત પહેલા શરૂઆતમાં તમે નતા બોલે પછી બોલ્યા યોજના છે, સુજલામ સુફલામ યોજના છે, નર્મદા ઘરમાં પાણી મેળવતો થયો છે, પાક મેળવતો થયો છે. અમારી ગૃહિણીઓ, અમારી મા બેન દીકરી ઘરમાં આમ ચકલું આમ ખોલે ને તો ફરાક બેન નર્મદા માતાના દર્શન થાય. એ કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. એટલા માટે કઉ છું, વિકાસ કરવો હોય તો કઈ થાય. પાઇપલાઇન નાખવાની હોય તો રોડને ક્યાંક તોડવો પડે. કોઈના ઘરમાંથી તો પાઇપલાઇન નહીં જવાય નહીં, કારણ કે સરકારી જમીનની અંદર પાઇપલાઇન નહીં જવાય. આવડું મોટું નેટવર્ક
સરદાર સરોવર નર્મદા નિગમનું 1,29,000 કોંગ્રેસે બનાવેલી છે સરદાર સરોવર યોજના. આ યાદ રાખવું જોઈએ. એના નેટવર્ક આખા ગુજરાતમાં એ જેના માધ્યમથી આપણે પાણી પહોંચાડી રહ્યા છીએ ને એ કોંગ્રેસની દેન છે. કામ કરવું પડે, એમણે પાણીનું પણ કામ કરવું પડે. એમસીએ અથવા તો કોઈ પણ મહાનગરપાલિકાએ તો રોડ તૂટે, પણ રોડ તૂટે તો કઈ કોંગ્રેસ વાળાને નથી કહેતા કે તમે હાંધો. એ તો સત્તામાં હોય એને જ કરવાનું હોય ભાઈ. જે સત્તામાં હોય શૈલેષભાઈ એને જ કહેવાનું હોય ને. એ કરે છે પણ અને તકેદારીની તમે જો વાત કરો છો તો હું તમને પંચાયતની જ વાત કરું. ગુમાની અંદર જે પાછળથી આપણે નગરપાલિકાને જેને પાછળથી શહેરી વિસ્તારમાં આપણે જોડ્યા છે, એ ગુમાની અંદર એક બ્રિજ એવો પણ બન્યો છે કે આગળ જતા છે ને સોસાયટી આવી જાય છે, કોર્ટ આવી ગયો છે, એ ઉપર અધર તાલે લટકી રહ્યો છે બ્રિજ. એ કઈ તકેદારી તમારી? આવી ક્ષતિ દિવાલ આવે કોણે છે. કરી છે વિરમભાઈ? દિવાલ આવે છે. આખી સોસાયટીની દિવાલ તકેદારી તમારી. તમારી જોડે તકેદારી કેવી છે એનો આ જીવતું જાગતું ઉદાહરણ. અધિકારી અત્યારે પણ ઉભો છે લટકતો બ્રિજ. સામે સોસાયટીની દિવાલ આવી ગઈ છે. શું એમને ખબર નહોતી કે એ સોસાયટી છે? અહીં આપણે બ્રિજ બનાવી રહ્યા છીએ. એટલે હું કહું છું ને આવી ક્યાંય તકેદારી કેવી પણ એમ કહું છું કે અધર તાલે હજુ બ્રિજ લટકી રહ્યો છે. શૈલેષભાઈ, વાત અહીંયા એમ છે કે કરોડો રૂપિયા વપરાતા વેડફાઈ હોય રહ્યા છે, તો વપરાયેલી હવે વેડફાઈ આ રહ્યા જે છે. બ્રિજ છે, હવે બ્રિજ સીધો જાય છે એક સોસાયટીના દિવાલ આગળ, તો હવે આ વેડફાટ શેનો? હવે અત્યારે તો ક્ષતિગ્રસ્ત કેટલા બધા બ્રિજો છે, તમે કીધું એ રીતે કે 130 બ્રિજ છે. હવે એની સામે હવે આવા બ્રિજો બનતા હોય કે એની કોઈ આમ વ્યાખ્યા જ નથી એમ, કે એનો કોઈ ઉપયોગ બી નથી. હવે એની પાછળ જો કરોડો રૂપિયા વપરાતા હોય તો શું કરવાનું? હું કહું છું લોકોના ટેક્સના પૈસા છે, લોકોએ અમને જવાબદારી આપી છે, અમે સેવાના માધ્યમથી કામ કરી રહ્યા છીએ. અને હમણાં અમારા કોંગ્રેસના વક્તા વિરમભાઈ વાત કરી છે કે આ જગ્યાએ આવી રીતે ત્યાં સોસાયટી પાસે રોડ પૂરો થઈ જાય. આવી કોઈ એક ક્ષતિ કરી છે, એમાં પદાધિકારી હોય, અધિકારી હોય, કારકુન હોય, આઈએએસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોન્ટ્રાક્ટર હોય, આ બધા ઉપર પગલાં લેવામાં આવશે. શૈલેષભાઈ, હું તમને બીજો બ્રિજ કહું. કયા બ્રિજની વાત કરી રહ્યા છો? લગભગ કોંગ્રેસના લોકો ખોટા જ હોય, પણ જો આમાં સાચા નીકળશે તો પગલાં લઈશ. વિરમભાઈ, તમને કદાચ યાદ હોય તો હું 2 મિનિટ હું તમને બોલવાનો ટાઈમ આપું છું. હું ખાલી એક બ્રિજની વાત કરું. આ કેડીથી તમે જે સીધા જશો ને કેડી હોસ્પિટલથી, એ બ્રિજ 2 વાર બન્યો છે ભૂલના કારણે. ખ્યાલ હોય તો સર તમને. વિરમભાઈ, એવી ઘણી બધી જગ્યાઓ છે. આ ગુમાની આપણે એમને દાખલો આપ્યો તો એમ કે છે ખોટું બોલતા હોય તો તમે સ્થળ, અને આજની વાત નથી કરતો, આ છેલ્લા 6-8 મહિનાથી આ લોકોની નજરમાં છે. એના સોશિયલ મીડિયા ઉપર એના વિડીયો પણ આવી ગયા છે. અને એ બ્રિજનું શૈલેષભાઈ તમે નથી જોયો, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલથી થયું તો હતું. પગલાં લેવાય શું ચાલે છે? કોઈને નથી લીધા. ચલો ખોખરાવાળા બ્રિજમાં કેટલા પગલા લીધા તમે? દૂધનું દૂધ ખોખરાવાળા બ્રિજમાં કેટલા પગલા, ક્યાં કયા પગલા લીધા? હું અત્યારે ચોખવટ નથી અરે હું કહું છું ખોખરાવાળા બ્રિજમાં તમે ખોખરા બ્રિજમાં કયા પગલા લીધા તમે મને કહો. ચલો હું કહું છું કે એ તમે ગુમાની વાત કરો છો. અરે ખોખરા બ્રિજની વાત કરું છું. પગલાઓની પણ વાત એક કરી મિનિટ, આપણે ઘુમાની પહેલા વાત કરીએ, પગલાં ખોખરા બ્રિજ લેવાના પર આવીએ. હા, ઓકે શૈલેષભાઈ, ઘુમાની વાત કરતા હતા, ઘુમા બ્રિજ. હા, હું કહું છું ગુમા બ્રિજની વાત જો વિરમભાઈની સંજ્ઞાનમાં હોય, હું કહું છું ને મારા સંજ્ઞાનમાં એ નથી. મારા મુખ્યમંત્રીની સંજ્ઞાનમાં છે, મારા પ્રદેશના મુખ્યમંત્રીની સંજ્ઞાનમાં છે, એમને જ ઉદ્ઘાટન કરેલું છે. હા, હવે વચમાં નહીં એમને કર્યું હતું, એમના સંજ્ઞાનમાં છે. મારા મુખ્યમંત્રીને તમે પૂછી શકો છો, મારા મુખ્યમંત્રીને તમે પૂછી શકો છો શૈલેષભાઈ. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને આમ પણ R&D પણ એમની પાસે છે. તો આ ડિબેટ પૂરી થયા પછી સોમવારે એમની પાસે આ ડિબેટ પણ મોકલીશું, અને જે તે સંકલન કરનાર અધિકારી છે એમની સાથે પણ અમે વાતચીત કરીશું. પણ કહેવાનો મતલબ એમ છે કે આવું ક્યાંય થયું હશે, તમે જે ગુમા બ્રિજની વાત કરો છો એવું કઈ થયું હશે તો મુખ્યમંત્રી શ્રીએ પગલા લીધા હશે. એ શું પગલા લીધા છે
એ અત્યારે મારા સંજ્ઞાનમાં નથી, પણ મુખ્યમંત્રીના સંજ્ઞાનમાં જો હોય વિરમભાઈ, તો એમણે પગલા લીધા છે અને એમાં શું પગલા લીધા છે એની પણ જાણકારી મેળવીશું અને શું પગલા લેવાના બાકી છે એની પણ જાણકારી મેળવીશું. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશું. વિરમભાઈ, તમે જે રજૂઆત કરી છે એને પણ માન્ય નથી. લોકોની સુખાકારી માટે કદાચ કોંગ્રેસના લોકો પણ અમને રજૂઆત કરે તો પણ અમારા સર માથા ઉપર છે, કારણ કે લોકોએ અમને સેવાનો મોકો આપ્યો છે. અમારામાં અહમ ના આવવો જોઈએ. ખોખરા બ્રિજમાં કેટલાને સજા થઈ? શું? ખોખરા બ્રિજને બનાવીને તોડી નાખવામાં આવ્યો, જે ભ્રષ્ટાચાર સામે આવ્યો, એમાં કોને કોને કેટલી સજા થઈ? જો ખોખરા બ્રિજ છે અથવા તો આ તમે વાત કરી તો તમારા સંજ્ઞાનમાં હશે જ. એટલે આ બે બાબતે તપાસ કરી એ આપના સંજ્ઞાનમાં તો હશે શૈલેષભાઈ. આ છે ને સંજ્ઞાનમાં છે, પણ એમાં પણ શું સજા થઈ? કંપનીને શું ખોખરા કર્યું? બ્રિજની વાત મને બોલવા દેજો કે તમે બોલશો? નહીં, બોલો બોલો. જવાબ મારો સાંભળો તો મજા આવશે. હા. તમારે તો સવાલ કરવાનો, મહત્વ જવાબનું હોય. જવાબમાં અમારી કંઈક અપેક્ષા રાખું કે સાચો જવાબ આપશો. સાચો જ આપીએ છીએ. અમારી પાસે હોય ને આપીએ, તમારી પાસે હોય તમે આપો. ઓકે શૈલેષભાઈ, આપણે ડિપ્લોમેટિક જવાબ ના આપતા આન્સર એમ. હા, ભૂમિબેન, ખોખરા બ્રિજની પણ વાત કરી, એ પણ અમારા સંજ્ઞાનમાં છે. ખોખરા બ્રિજમાં જે કોન્ટ્રાક્ટર સંડોવાયેલા હતા એને બ્લેકલિસ્ટ કર્યા છે, એની ડિપોઝિટ જપ્ત કરી છે, એની પર યોગ્ય પગલા પણ લીધા છે. એ પગલાઓ લીધા છે એની પણ સંપૂર્ણ માહિતી હું આપના સુધી પહોંચાડી દઈશ. અને રહી વાત ઘુમા બ્રિજની, તો ઘુમા બ્રિજની પણ તપાસ કરી અને સંપૂર્ણ માહિતી અમે તમારા સુધી પહોંચાડી દઈશું. પરંતુ આટલા બધા બ્રિજો હોય, 1,19,000 બ્રિજ હોય, તો એક બે બ્રિજમાં અથવા એક બે ટકામાં ક્યાંક ક્ષતિ સર્જાવી જ ન જોઈએ. ઝીરો ટોલરન્સ થી કામ કરવું જોઈએ, અમે જાણીએ છીએ. પણ અધિકારીના લીધે, કારકુનના લીધે, કોન્ટ્રાક્ટરના લીધે ક્યાંય પણ તકલીફ થઈ હોય તો એ અમે સર માથા ઉપર રાખીએ છીએ. અને આપણા ટીવીના માધ્યમથી હું સ્પષ્ટ કહેવા માંગુ છું, જવાબદાર પ્રવક્તા તરીકે, કે આ બધા જ બ્રિજની તપાસ થઈ છે. 133 બ્રિજ એવા અલગ રાખ્યા છે કે જે બંધ કરાયા છે, એનું સમારકામ પણ ચાલુ છે. ઇન્દિરા બ્રિજમાં પણ એ જ બાબત છે, સુભાષ બ્રિજમાં પણ એ જ બાબત છે, અને જે હમણાં ગંભીરા બ્રિજ જે છે એ બાબતમાં પણ આપણે સૌ જાણીએ છીએ. તમામ બાબત છે, કુલ મળ્યું એને શુદ્ધિકરણ કરવાની જરૂર છે. પણ કોંગ્રેસના લોકો ભૂલ શોધે છે. ભૂલ શોધે એમાં વાંધો નથી ભૂમિબેન, પણ ભૂલ શોધી નાની ભૂલને પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા સુધી જાય છે ને, સર એ વાંધો. હવે શૈલેષભાઈ, હવે હું હું 10 એવું સેકન્ડ, વાત 10 હું એક સેકન્ડ. વાત કરું, એક સ્ટ્રેટ ફોરવર્ડ વાત છે. નહીં, હું 10 સેકન્ડ. હવે એક ઘરમાંથી એક માણસ ઘરની બહાર જવાબદારી માટે જતા હોય છે, પણ એની ઘરે આવવાની જવાબદારી કોણ લેશે? શૈલેષભાઈ, જો સરકારમાં અમે છીએ, લોકોની શાંતિ સલામતી અને સુખાકારી ની જવાબદારી સરકારની જ હોય. અમે જ જવાબદારી લઈએ છીએ. અને એમ છતાં પણ કોઈ વ્યક્તિને કઈ તકલીફ થાય, કોઈ વ્યક્તિની જાનહાનિ થાય, અથવા તો કોઈ પુલ કે બ્રિજ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે જે કામ આવતું હોય અને તકલીફ થાય, તો સંપૂર્ણ જવાબદારી આપણી સરકારની છે ને. ખાસ કરીને અમે કહીએ છીએ કે આપણી સરકાર જે છે એ લોકોની સુખાકારી માટે કામ કરે છે. ક્યાંય પણ આવું બનાવ બને છે, ક્યાંય પણ આવી ક્ષતિ થાય છે, તો એ ક્ષતિના મૂળમાં જાય છે, ગંભીરતાથી કામ કરે છે, યોગ્ય પ્લેટફોર્મમાં કામ કરે છે, પોલીસ પણ કામ કરે છે. ક્યાંક એવું લાગે કે આના અંદર પોલીસે પણ કામ કરવું પડે એવું છે, તો પોલીસ પણ કામ કરે છે, આરએનબી વિભાગ પણ કામ કરે છે, સરકાર પણ કામ કરે છે. એટલે તમામ લોકોના સહિયારા પ્રયાસથી કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ નાની મોટી તકલીફ થઈ છે અથવા તો ટ્રાફિક નિયમનમાં કોઈ તકલીફ થઈ છે, એ પણ જવાબદારી સરકારની છે. અમે જવાબદારીમાંથી છટકવા નથી માંગતા ભૂમિબેન. અમારી જવાબદારી છે, એ અમારી જવાબદારી છે. લોકોએ આપી છે એટલે અમારે કામ કરવાનું હોય. પણ કોઈ પણ જાતની ખોટ કાઢ્યા પેલા જ્યારે બ્રિજ બનતો હોય ત્યારે કોંગ્રેસના આગેવાનો અથવા ચૂંટાયેલા કોઈ પણ ભાજપ કોંગ્રેસના આગેવાનો અથવા તો લોકોએ ત્યાં ઉભું રહેવું પડે. કેટલા ટકા રેતી જાય છે, કેટલી કોન્ક્રીટ જાય છે, કેટલી સિમેન્ટ જાય છે, એમાં નોંધ પ્રમાણે કામ થાય છે કે નહીં, આ બધું ધ્યાન રાખવાની આપણી પણ જવાબદારી છે. સરકારની તો છે, આપણા ટેક્સના પૈસા છે. મને તે વિરમભાઈ કે એકાંતો પુલ બનતો હોય ત્યાં ઉભા રહે અને બધું નિરીક્ષણ કર્યું હોય એવો ફોટો બતાવે નહીં, માત્ર ખોટ કાઢવી છે. વિરમભાઈ,
પહેલી વસ્તુ તો જે ખોખરા બ્રિજને એમને જવાબ આપ્યો ને તદ્દન ખોટો, નામ સાથે મને આપે કે અમને કઈ સજા કરવામાં આવી છે, કશું જ થયું નથી. એક વાત એમને 133 બ્રિજ ગણાવ્યા કે 133 બ્રિજ છે, તમે 30 બોલ્યા પણ 133 બોલ્યા હતા. ઓકે. 133 બ્રિજ ક્ષતિગ્રસ્ત છે એ એક સાથે તો જાહેર નહીં થયા હોય ને, તમે એક સાથે આવી ગયા કે ભાઈ આજે 2 દિવસનો પતે 133 બ્રિજ ક્ષતિગ્રસ્ત છે. ઓકે. એટલે સૌથી પહેલા તો તમે પ્લાનિંગમાં ક્યાંક ઉણા ઉતર્યા છો. બીજી વસ્તુ કે ગંભીરા બ્રિજની જે ઘટના બની એના માટે થઈ કોંગ્રેસના કાર્યકર અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને તત્કાલીન વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ વિધાનસભાના ફ્લોર ઉપર આની રજૂઆત કરી હતી ગંભીરા બ્રિજ બાબતે. ત્યાંના એક સોશિયલ એક્ટિવિસ્ટે પણ એની વારંવાર રજૂઆતો ત્યાંના સ્થાનિક પ્રશાસનની સમક્ષ મૂકેલી હતી, એના કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. હવે જે અત્યારે વાત કરી રહ્યા છે ને શૈલેષભાઈ, આ 133 બ્રિજ એના હું સંદર્ભમાં વાત કરી રહ્યો છું. આ જ્યારે દુર્ઘટના ઘટી અને લોકોએ પોતાના 20 કે 22 લોકોએ પોતાના જાનમાલને નુકસાન જે થયું અને એ પછી સરકાર ઘોર નિંદ્રામાંથી સફાળી જાગી અને એ પછી મેં હમણાં એમને કહ્યું કે ઇન્સ્પેક્શનનો રિપોર્ટ તમે સુભાષ બ્રિજનો ક્યારે આવ્યો એમને નહોતી ખબર. એ આ જે ગંભીરા બ્રિજની ઘટના બની એ પછી દરેક ગુજરાત પ્રદેશની અંદર જેટલા પણ બ્રિજ આવ્યા છે એનું ઇન્સ્પેક્શન કરવા માટેની આ લોકોએ નોટિસો આપી અને બધાએ ઇન્સ્પેક્શન જે કર્યું એ કંપનીને ત્યાં આગળ એપોઇન્ટ કરવામાં આવી અને એ કંપનીએ જે રિપોર્ટ આપ્યા છે એ એપ્રિલ મહિનામાં ને એમાં આપેલા છે. હવે તમે જુઓ આ જ્યારે ઘટનાઓ બને છે ત્યારે આપણે કહીએ છીએ ને કે પેલી એક તળપદી કહેવત છે કે તરસ લાગે ને આપણે કૂવો ખોદવા બેસીએ, આ એવી વાત છે. એટલે એ 133 બ્રિજ જે અત્યારે એમને ક્ષતિગ્રસ્ત ગણાવ્યા એનું સફાઈ એક સાથે જ્યારે આયોજન તમારે ડાયવર્ઝન આપવું પડે આ બધા રસ્તાઓ બંધ કરીને, તો ત્યારે આ સમસ્યા ઊભી થાય કે ન થાય એ એક વિવેક બુદ્ધિની વાત છે. આ રહી તમે કેમ પ્લાનિંગ ના કર્યું? તમે રોજબરોજ નિત્ય રીતે કેમ તમારી ઇન્સ્પેક્શન નથી કરતા રહેતા? જ્યારે આવી ઘટના બને છે, જ્યારે વિરોધ પક્ષ તમારા ધ્યાન ઉપર લાવે છે ત્યારે તમે એને નજરઅંદાજ કરો છો અને જ્યારે આવી દુર્ઘટના બની જાય એ પછી તમે એમ કહો છો કે ભાઈ ડાયવર્ઝન તો આપવું પડે, ભૂમિ તમને ના ખબર હોય બીજો કોઈ રસ્તો બતાવો. આ બધી જ એક સામાન્ય માણસને ખબર હોય છે, પરંતુ એનું આયોજનનો ક્યાંક અભાવ તમારામાં છે, તમારી જોડે દીર્ઘદ્રષ્ટિ નથી શૈલેષભાઈ. એ આપણે સત્ય છે સ્વીકારી લેવું જોઈએ. બિલકુલ. વિરમભાઈ, શૈલેષભાઈ અને અમારા સંવાદદાતા હિમાંશુ, આપનો ખૂબ ખૂબ આભાર. પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને ખૂબ જ સારી એવી ચર્ચા કરી. પણ શૈલેષભાઈ, ક્ષતિવાળી જે વાત છે 130 બોલી હતી હું, પણ 133 બ્રિજ મને 130 લાગ્યું પણ 133 બ્રિજ હતા ક્ષતિગ્રસ્ત. એટલે ધ્યાન એ દોરું છું કે 3 બ્રિજ હું ઓછા બોલી હતી પણ 3 બ્રિજ વધારે ક્ષતિગ્રસ્ત છે. એટલે ધ્યાન પ્રોપર આપવાની સરકારને જરૂર છે. ને આ સાથે જ તમારી શૈલેષભાઈ, વિરમભાઈ અને હિમાંશુ, આપનો ખૂબ ખૂબ આભાર. પુલોની ખુલ્લી પોલ. હવે આપણે આજે ચર્ચા કરવાની છે. અત્યારે જે અમદાવાદનો સૌથી મોટો પ્રોબ્લેમ છે ટ્રાફિક અને સાથે જે પુલ છે તે બંધ કરી દીધા છે, ડાયવર્ઝન આપ્યું છે. તેના કારણે અત્યારે ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં ખૂબ જ વધી ગઈ છે. પણ અત્યારે ક્યાંક અભાવ લાગતો હોય તો તે છે વૈકલ્પિક વ્યવસ્થાના અભાવના કારણે આ બધા મુશ્કેલીઓ પડી રહી છે અને મુશ્કેલી ન પડે ત્યારે હવે તેના માટે સરકાર વૈકલ્પિક વ્યવસ્થા શોધવાની જરૂર છે. અને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.